હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને. તો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે. અત્યારે ટાઈમ લગભગ થયો છે 5:30 જેવો થયો છે. હા કાકા આવું હાલો જો ને. આજે 5:30 જેવો ટાઈમ થયો ને. આજે થોડાક વહેલા ખેતરમાંથી નવરા થઈ ગયા. હમણાં તો ભાઈ ખેતીના કામ ખુલ્યા છે. બધા ભાઈને ખબર જ છે. ઇન્સ્ટાગ્રામમાં પારવી સ્ટોરીને એવું બધું આવી જતું હોય. બાકી તો ટાઈમ મળતો નથી. આપણે જો હમણાં માંડવીયું ધસાઈ ગયું છે. પછી એક વાડીના ભરિયા કરી અને કાઢીએ લીધી છે. એક વાડીની થઈ ગઈ કમ્પ્લીટ. જો હમણાં 10 દિવસ પહેલાં ભાઈ ખેતર હતા લીલા છમ ને અત્યારે થઈ ગયા છે કોરા કટ, એકદમ ખાલી ખમ થઈ ગયા છે. અને વળી પાછા મહિના દિવસમાં લીલા છમ થઈ જાય, કેમ કે શિયાળુ પાકના વાવેતરે થઈ જાય. જો આપણી આ કટકી છે ને એમાં આજે મનાણા હતા સવારેથી. પહેલાં માથે વીણી, પછી દાંતા હાંકીને વીણી અને પછી પાવડા હાંકીને વીણી નાખીએ. થઈ ગયું કમ્પ્લીટ. ત્યાંને ખેતરને ખેડીને રાખી દે. હું આ ખેતર થઈ ગયું કમ્પ્લીટ. પછી જ્યારે આપણે શરૂઆત કરશું ને કે શિયાળુની હવે તૈયારી કરવી છે, ત્યારે આપણે તૈયારી કરવાની. બાકી આ ખેતરને બોલાવવાનું નથી. નાનું કામ ચાલુ છે. અને ઉપરનામાં અત્યારે હલરનું કામ કરવા ગયા છે. હલર આપણે માંડવા ગયા છે ને હમણાં લક્ષ્મીબાઈ જો ઊભા છે. હા હવે તો અટાણે આપણે એક કામ ઉપાડવાનું છે. થોડોક ટાઈમ મળે ને તો આજે લક્ષ્મીને જરાક નવરાવી નાખીએ. હમણાં ઘણા દિવસથી નવરાવાનું વેરું નથી આવ્યું. લક્ષ્મી વહેલી ન થા, નહીં કરવી ને. નહીં કરશો કે નહીં કરશો? કેસે ગંધારે ભૈરે રહોગે? હા ચાલો હવે જો ને આપણે જરાક લક્ષ્મીને છે ને તમારી નહીં પહેલાં આપણે જરાક પાણી થોડું હાલે છે બગીચામાં. આપણે નવી થોડી ગુંદરી વાવી છે, એમાં પાણી ચાલે છે. ચાલો એ પાણી જરાક જોઈ આવી. અને એની પહેલાં ચાલો તમને આપણે ગાજર વાવ્યા ને ગાજર દેખાડી દે. હે કાકા? હા આવું આપણે જો પહેલાં હમણાં ગાજર વાવ્યા હતા થોડાક દિવસ પહેલાંથી. ચાલો એ ગાજર સારા થઈ ગયા છે. ગાજર બતાવી તમને. આ રહ્યો જો આ ગાજરનો ક્યારો ને માઈપે છે. એકદમ થોડાક ઠણક છે, થોડાક પાખેરા છે. પણ જેમ ગાજર માઈપે હોય ને એમ સારું થાય ગાજર. અને વધે સારો કર્યો હોય. જો હવેના પાણીમાં થોડુંક ઉરિયાનો છંટકાવ મારી જાઉં. માઈપે જો આ છે ને માઈપે છે, નહીં ઘાટું કે નહીં પાખું. થોડુંક બી વાવ્યું એ પ્રમાણે નથી ઉગ્યું, કેમ કે એટલામાં આપણે એટલો કેરો છે ને એમાં 1/2 કિલો વાવી દીધું છે. મને એમ હતું કે ઘાટું થાય, પણ ઘાટાને બદલે હાવ માઈપે થયા છે બી, કેમ કે બી થોડુંક માર્યું છે. હવે એ જે કારણ થયું હોય. અને જોઈ લીધો હમણાં વાઢીઓ ચરો છે ને વાઢીયા ચરાને હમણાં ઉરિયાનો રાઉન્ડ માર્યો હતો એટલે બહુ સારું થઈ ગયું છે. હમણાં 2 દિવસથી આ પાણી દેવાની જરૂર છે, પણ હમણાં લાઇટના હરાડા નથી દી, પાણી બાકી છે દેવાનું. હવે એનું પાણી આવશે ને એટલે આને જરાક આપણે દઈ જવો છે ઉરિયાનો રાઉન્ડ, એટલે વધ સારો કરી જાય. ચલો ઘોડી થઈ ગઈ ટકાટક. હજી થોડીક આમ સાફ સફાઈ બહુ જોઈ એવી કરવા ના દીધી, કેમ કે હવે અભર છે એટલે હવે થોડુંક પેટને સરખું સાફ ના કરવા દઈએ, કેમ કે એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો એનો સ્વભાવ દેખાડવાની છે ભાઈ, એટલે જોઈ એવી સાફ નથી કરવા દીધી. પણ નામી અત્યારે થઈ ગયું આયલું કામ પૂરતું. ટાઈમે આપણો જેટલો હતો એટલું થઈ ગયું. લક્ષ્મીને અહીંયા આપણે ઘડીક વાર ટકાવી દઈએ. ત્યાં કંઈક સૂરજ છે એટલે અહીંયા પવનને લાગે તો હુકાઈ જાય. અને એને ચરવું હોય તો ખડે છે એમ તો ચરીએ ને, બાકી ઊભી મજા કરીએ અહીં. હાલો હવે જો ઘોડી અહીંયા મજાની બાંધી છે, ઊભી છે ને તાતા. ચાલો આપણે તમને બાકીના બધા એનિમલ દેખાડી. હજી આપણે નાવા ધોવાનું બાકી છે. હવે દી છે તાતા આડાવરા કરી લઈ. આગળ જો માલ ઢોરનું બાકી બધું જોઈ લઈ.
પછી હજી થોડોક ભૂકો બૂકો કરી લઉં, પછી લક્ષ્મીનું જોગાણ બનાવવાનું બાકી છે. અત્યારે બનાવી અને રાખી દઉં એટલે 2 કલાકની હું પડ્યું રહીએ ને પલાળીને રાખી દેવાનું, એટલે 2 કલાક પડ્યું રહીએ એટલે પોહી જાય એકદમ સારું, એટલે પછી કોઈ પેટમાં તકલીફ કે ના થાય, કેમ કે ખબર ગોળી છે. અને હવે થોડું ઘણું આડાવરું થાય ને પેટની તકલીફ કે તો પછી બધું વમું લાગે, એટલે થોડીક સેફટી રાખવાની આપણી રીતે, થોડી કાળજી રાખવાની, એટલે વાંધો ના આવે ભાઈ. તો બાકીના બધા એનિમલ અત્યારે અહીંયા જ છે ને, દિવસના એ બધા અહીંયા જ રહે છે, કેમ કે દિવસના અહીંયા હોય ને આપણે બદલાવવાની કંઈ ઉપાધિ નહીં, કેમ કે હમણાં જો ખેતીના કામ હાલે એટલે ધડબડાટી બોલતી હોય. અને હમણી છે આપણી ઝીણકી ખડેલી જોઈ લે, એનું માથું બાથું કેમ જામ્યું છે, ઢીંગડા વીંગડા જોરદાર બનવાની છે ભાઈ જાફરી. તો આમણી આપણી કીચોડી ઊભી છે. કીચુને પાસે જાવ ને એટલે એને એમ થાય કંઈક ખાવાનું દે એટલે લેઠું જોઈ જાય ડાયરેક્ટ. આમણી છે કીચું અને આમણી છે મીરા. મીરામાં થોડોક હવે દીથી દી સુધારો આવે છે, કેમ કે કીચુનું દૂધ મુકાવી દીધું છે અને ચરો પૂરો બધું સારું છે, એટલે હવે જો ધીરે ધીરે રિકવરી થાય છે. થોડો આમ ફેર દેખાય છે કે હવે થોડી વજનમાં હોય જ અને થોડોક ફેર દેખાડે છે. હજી એવો કંઈ ખાસ નથી થયો, પણ થોડોક પહેલાં વચ્ચે બહુ ડીમ પડી ગઈ હતી, માંદી થઈ ગઈ હતી એટલે બહુ ડીમ પડી ગઈ, એટલે એટલા માટે જ આપણે જો કૃષ્ણાનું દૂધ મુકાવવું પડ્યું. ન કરતાં હજી કીચું દૂધે પીતી હતી અને વધે કીચું ભારી કરતી હતી, દૂધ પીએ એટલે તો સારું જ ભાઈ વધ કરવાની છે. પણ થોડુંક જો હમણાં એને ડીમ પડી ગઈ. બાકી કીચુની હાઈટ બાઈટને જોરદાર થાય છે, વજન થોડોક માપે છે, બાકી હાઈટ બોડી વધે એટલે થોડોક વજન ઘટવાનો હોય તો સ્વાભાવિક છે. અને બાકી તો આપણે જો બધે હાટું ગાજર વાવી દીધા છે ને, હજી પાછા થોડાક વાવવાના, એટલે ગાજરની ચાકરી જોરદાર કરી દેવાની છે. આ બાજુ જો આપણે આ બગીચામાં ઝાડવાજી કાપ્યા હતા ને દિવાલ પરના, એ બધા જો પાછા કરી ગયા. હવે લગભગ મહિના દીમાં કંઈક ઓછું હોય ને, હવે મહિનો દી થાય ને એટલે આખી દિવાલ કવર થઈ જવાની છે. અને આપણે એને દિવાલથી ઊંચા નથી જવાના, જો આ કરેણા ઉપર ગઈ ને બધી કાપી નાખવાની છે. દિવાલ બરોબર જ આપણે આખી દિવાલને પેક કરવાની છે. જો આ દિવાલ કેમ આપણે પેક થઈ છે, થોડીક બાકી છે અને બાકીની થઈ ગઈ છે, એની વારે હવે આપણે આ દિવાલને પેક કરવાની છે આખી. અને આમનું ગેટમાં લાઇટિંગ બાઇટિંગ છે અત્યારે જ નહીં દેખાતું, હજી અમને ખુદને ડીમ દેખાય છે. દિવાળીનું લાઇટિંગ કર્યું હતું, હવે દિવાળી ઉપર કાંઈ વિડીયો બનાવવાનું વેરું જ ના આવ્યું ભાઈ. એવી સિઝન ખોલી હતી, માંડવી દહવી ચાલુ થઈ હતી, ધબધબાટી બોલતી હતી, એટલે કાંઈ વેરું જ ના આવ્યું. જોગાણ બનાવવાનું છે ને એ કામ કરી નાખી, જોગાણ બનાવી નાખી લક્ષ્મીનું, એટલે પછી આપણું અહીંયા કામ બધું થઈ જાય. પછી લક્ષ્મીને ઠાણિયામાં પૂરવાની દે, બાકી બધું આપણું કામ થઈ જાય કમ્પ્લીટ. 8:30 વાગ્યા, નાલો આપણે વ્યારું પાણી કરી લીધા, આપણું કમ્પ્લીટ થઈ ગયા વ્યારું. હવે વ્યારુનો વારો છે લક્ષ્મીનો, જોગાણનું તગારું ભરાઈ ગયું છે. હાલો જો જોગાણનું તગારું ભરાઈ ગયું ને મેડમે જ હમણાં વાઇટ જોઈને જો એ હા એ ઓ હાલા અને ભાઈ આપણે કાયમની સિસ્ટમ જોગાણ ઘોડી ખાય ને એટલે આપણે પાસે બેસવાનું, જેટલી વાર જ્યાં સુધી જોગાણ ના કુટાડીએ ને એટલી વાર વાંહે બેસવાનું અને મોયડો થાંભી રાખવાનો, એટલે જરાક થોડું ઘોડી બગાડે ઓછો કરે. ખાય એટલી વાર તો આપણે ટાઈમ દઈ શકીએ ને ભાઈ, એટલી વાર ટાઈમ દેવાનો, બગાડજે નહીં ઘોડી. હવે તો ને ભાઈ આગલા વિડીયોમાં આપણે કીધું હતું બધા ભાઈને કે ઘોડી વિશેના જે સવાલ હોય બધા કમેન્ટ કરીને કહી દો. તો હું કમેન્ટ આવવાની હતી તો ભાઈ આપણે ખબર જ હતી કે બધા ભાઈનો એક જ સવાલ આવી છે કે હવે ઘોડીને કેટલી વાર છે ને કેટલા મહિના ખબર થયા છે. તો હાલો આપણે વિડીયો તો ઘણા દિવસ થઈ ગયા પણ બનાવવાનું વેરું નહોતું આવ્યું, તો આજે એ કોમેન્ટોની આપણે જવાબ દઈ દઈ. તો હવે અત્યારે જો ને ભાઈ ઘોડીને 10 મહિના કમ્પ્લીટ થઈ અને 10 મહિના ને માથે 20 દિવસની હું થઈ ગયું છે, એટલે 10 મહિના ને 20 દિવસની હું થઈ ગયું. હવે 10 દિવસમાં 11 મહિના પૂરા થઈ જાય. અને પછી બીજો સવાલ હતો કે ઘોડી ક્યારે ઠાણ ઉતારીએ. ઇન્સ્ટાગ્રામમાં ભાઈ મને ઉડા પર્સનલ મેસેજ આવે છે, અવડી વિડીયોમાં કોમેન્ટો આવી ઘોડીઓ કેદી ઠાણ ઉતારીએ, ઘોડી કેદી ઠાણ ઉતારીએ. તો એનો ભાઈ હવે જાજો ટાઈમ નથી, કેમ કે જો હવે પેટમાં ધરાવ બહુ જાજો આવી ગયો. આવ ઉતારી લીધું હોય ને મીંડું, આપણે દેશી ભાષામાં અમુક મીંડું કહીએ, અમુક આવ કહીએ. તો એ મીંડું ભરી લીધું કમ્પ્લીટ. હવે જાજી વાર નથી લાગતી, પછી આમ પૂઠામાં થોડોક અંદાજો આવે છે હવે. એટલે હવે કદાચ 5-7 દિવસ અંદાજો કાઢું, હું હાવ ફિક્સ ના કહી શકીએ આપણે, કેમ કે એનિમલ એ થોડુંક ભાઈ બધું આપણું ગમે એનિમલ હોય આપણું ઘરનું જ હોય ને, તો એ વરણનું
થોડો ફેરફાર થતો હોય તો આમાં તો કંઈ નક્કી હાવ ફિક્સ નથી થતું, પણ કદાચ 5 થી 7 દિવસ જેવો ટાઈમ હવે લાગીએ ઠાણું કરવામાં. હવે જાજો ટાઈમ નથી એટલે બધા ભાઈઓ ઇન્સ્ટાગ્રામમાં અપડેટમાં રહેજો, યુટ્યુબમાં અપડેટમાં રહેજો. સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામમાં રિવીલ થવાનું હોય, કેમ કે આમાં થોડુંક મોડું આવશે. સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામમાં જોવા જઈએ તો અહીંયા ફોલો ના કરતા હોય તો ફોલો કરી લેજો. ત્યાં આપણી આઈડી જો અહીંયા ખૂણામાં આવતી હશે રાહુલ આહિર 3688. ત્યાં સૌથી પહેલાં તમને અપડેટ જોવા જઈએ. એટલે હવે લગભગ થોડાક દિવસમાં ઠાણ ઉતારી દેવી જોઈએ, કદાચ વહેલું ઉતારી દઈએ ભાઈ, એમાં કંઈ નક્કી ના કહેવાય. એટલે થોડાક અપડેટમાં રહેજો. તમારે હવે હું આવે ને જીવું આવે ને જી આવે એ તો બધું કુદરતના હાથમાં છે ભાઈ. બાકી લગભગ હવે 5 થી 7 દિવસમાં, કદાચ 5-7 દિવસની અંદર ઉતારવી જોઈએ ઘોડી ઠાણ. આ લક્ષ્મી બાકી તો એવું હોય ભાઈ, બધી ઘોડીની તાસીર અલગ અલગ હોય. અમુક મોરિયું પડે, અમુક દૂધ પાડે અને અમુકને કંઈ ફેરફારે ન પડે ને એમનું ઠાણ ઉતારી દઈએ ભાઈ. એટલે એવું છે. હવે અમુક ફિક્સ આપણે ટાઈમ ના કહી શકીએ, કદાચ એટલો અંદાજો કાઢી શકીએ કે 5-7 દિવસની અંદર કદાચ ઠાણ ઉતારી દેવી જોઈએ ઘોડી. એમાં આપણે વાતો કરી લીધી, ઘોડીએ દોગાણે ખતમ કરી દીધું ભાઈ. હવે જરા કરીને જો આ છે લક્ષ્મીનું ઠાણિયું. લક્ષ્મીના ઠાણિયામાં નીચે બેડિંગ તો આપણે ઓલ ટાઈમ કરેલ જ હોય. એક ચોમાસામાં નહોતું કરતું, નહોતા કરતા, બાકી તો આવી રીતના બેડિંગ કરેલ જ હોય. હળેલો ભૂકો હોય અને હવે થોડી નીણ ખાય, થોડીક નીણ બગા નાખતી હોય એનો હોય, એટલે એની માથે એને બેહવાની થોડીક નાઇટમાં આમ થોડીક મજા આવે. થોડુંક પોચું હોય તો સારું રહે બધું. એટલે બેડિંગ તો આપણે આવશ્યકમાં હોય. એમાં હવે ઘોડી ખબર છે એટલે તો ફાઇનલ જોઈએ જ ભાઈ બેડિંગ. જો કે આપણે હોય જ વધુ પડતું ને, અહીંથી એટલા ભાગમાં હોય એટલે પાછળના ભાગમાં આપણે સાફ સફાઈ કરવી ફોરી દઈએ, અને આગળના ભાગમાં હોય એટલે વાંધો ના આવે. ઘણા દિવસથી વેરું નહોતું આવ્યું ઘોડીની સાફ સફાઈ કરવાનું, ઘોડીએ ભરી હતી ને આજ તો આમ મસ્ત નીટ એન્ડ ક્લીન થઈ ગઈ ઘોડી. ખેતી કામમાં હોય એટલે ભાઈ થોડાક દિવસ અમુક ટાઈમે જામ જોલ થઈ જતી હોય બધી.